ઘરે શું ખાય છે રોજ? આજે મજા આવી? વધારે ખાવાનું બુંદી અને આ તીખામાં શું ભાવ્યું? તીખામાં શું ભાવ્યું? ઘરે શું ખાય છે રોજ? શાક ને રોટલી. આજે બધું જમવાનું મળ્યું તો મજા આવી? આઈસ્ક્રીમ ખાવાનો છે? કેવું ભાવ્યું તને ખાવાનું? તું નાચે છે એટલે શું ભાવ્યું વધારે? બટાકાનું શાક. બુંદી ભાવી? કેટલો કિલો લોટ છે? 20 કિલો. રિયાન તને શું ભાવ્યું ખાવાનું? તને ખાવાનું શું ભાવ્યું? ઘરે શું જમે છે રોજ? તને બુંદી ભાવી? ગળી ગળી. આજે કેમ જમવાનું છે ખબર છે તને? આજે હનુમાન જયંતિ છે એટલે ભાવ્યું ને તને ખાવાનું બધું? પાર્થ ગણપતિ ગાવડા, હું નિર્ણયનગર યુવક મંડળના પ્રમુખ પદે છું. મારા સાથી કલાકારો 25 છે જે નિર્ણયનગર યુવક મિત્ર મંડળના ટીમ સ્વરૂપે છે. અમારી સાથે દરેક કામમાં મારી આગળ ઊભા હોય. આનો મેઇન હેતુ શું છે અને શું ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો? ખાસ કાર્યક્રમ એ જ કે છેલ્લા અમે 6 મહિનાથી વસ્તુ વિચારતા હતા કે બટુક ભોજન અમારે કરાવવું છે. આજે હનુમાન જયંતિ સારો દિવસ એટલે અમે અરાઉન્ડ 1500 છોકરાઓનું આયોજન બટુક ભોજનનું કરેલું કે જેમાંથી 800 સાડા 800 છોકરાઓનું જમણવાર પતી ગયો છે. બીજા જમણવાર ચાલુ છે. તે દરમિયાન રાત્રે 9 કલાકે સુંદરકાંડ પાઠનું પણ ભવ્ય આયોજન કરેલું છે જેમાં 700 થી 800 માણસોની આવવાની શક્યતા છે. આ ખાસ આયોજન પાછળનો હેતુ અને તમને આઈડિયા કેવી રીતે આવ્યો? આઈડિયા અમારું એક આજે નિર્ણયનગર યુવક મંડળ ગ્રુપ છે એ સદંતર દર વર્ષે આવા લાભાર્થી પ્રોગ્રામો કંઈક ના કંઈક કરે જ છે. વૃદ્ધાશ્રમના લાભાર્થી ડાયરો, બટુક ભોજન, અનાથ બાળકો માટે જમવાનું, આ બધી જ સેવાઓ, પશુપાલનના લગતા ગાયોના દવાખાના પેટે આ દરેક સેવાઓ અમે દર વર્ષે કંઈક ના કંઈક આયોજન એવું કરીએ છીએ. ખાસ આપણા નાના છોકરાઓને રામ વિશે, હનુમાન વિશે, આજે જેની જયંતિ છે એના વિશે આપણે એમને ઉજાગર કરીએ અને ધ્યાન રહે. અત્યારે હાલ જે આ જમાનો ચાલી રહ્યો છે જેમ કે અમુક છોકરાઓ આ વ્યસનના રવાડે ચડી ગયા છે, અમુક ગંદી પ્રવૃત્તિઓના રવાડે ચડી ગયા છે. તે દરમિયાન આ છોકરાઓને આપણે એટલું શીખવાડવાનું છે કે દર શનિવારે એક ઘરમાં હનુમાન ચાલીસા અવશ્ય કરવી જેથી શરીરની અંદર એક નવી ઉર્જા પેદા થાય. એમાંથી દરેક બાળક હનુમાનજીનું સ્વરૂપ લે, બીજી કોઈ આ દુનિયામાં જરૂર નથી. સરસ. જયંતિભાઈ પટેલ અમારા જિલ્લા પ્રમુખ ગણપતભાઈ ગાવડા જે કોઈ બી આયોજન કરતા હોય એમાં સહભાગી રહી જોડે અમે કોઈ બી પ્રોગ્રામ નાનો મોટો બી કરતા રહીએ તો મેને કોઈ બી ટાઈમે એવું એક ટાઈમ ના બજારવાનું અમારું આખું મિત્ર મંડળ છે. મિત્ર મંડળ જે જોવા એમ કે ટાઈમે એડજસ્ટ થઈએ એ પ્રમાણે કરીએ. આનું ભંડોળ ક્યાંથી આવ્યું અને કેવી રીતે ઉપયોગ કર્યો? પછી ભંડોળમાં અમે જે 25 જણાનું ગ્રુપ છે એ દર મહિને 1000 રૂપિયા અમે બચાવીએ છીએ અમારી પર્સનલ ફંડિંગમાંથી. બરાબર. 12 મહિને જેમ કે 25 જણા છે 12 મહિને જે પૈસા ભેગા થાય એ સેવિંગ કરાવીને એની એફડી કરાવીએ છીએ. બીજા વર્ષે એ એફડી બ્રેક કરાવીએ એમાં જે બી નફો થયો હોય એ આવી રીતે વાપરવાનો. ખાસ આજે વાનગીઓમાં શું શું જમાડશો? ખાસ આજે વાનગીઓમાં છે બુંદીના લાડુ, પૂરી, બટેકાનું શાક, મિક્સ પુલાવ અને રમકડા છોકરાઓ માટે. અને મીઠાઈમાં આઈસ્ક્રીમ છે. દરેક છોકરાઓને એક કેન્ડી છે.